दार्यो जैनस्तु मंगल सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् नमः समय साराय स्वामी विद्याचकासते चित्सगालाय भावाय सर्वभावाय લોકો તો આઇસોલેશન કેવી રીતે કર્યું? એના ઘરમાં આઇસોલેશનની જગા ક્યાં છે? નામ તો આ લોકો તો છે નહીં ને, લોકો તો બીજે રહેવા વયા ગયા છે. હા, પણ રૂમ તો બે જ છે ને. અને આના બે છોકરાઓ, ઓલી દિશા, જેમ છોકરાઓને મોકલી દીધા હશે મોટા. દિશાએ તો રહેવું પડે. હા, એક જણે તો રહેવું પડે ને મેનેજ કરવા માટે. તમારા ડિવાઇસમાં કઈ સાઉન્ડનો પ્રોબ્લેમ છે, તમે કંઈક કરો હવે આમાં, કારણ કે તમારો અવાજ જ નથી આવતો. મમ્મીનો અવાજ તો આવતો. બોલે ધીમું ને માસી. ના ના, અવાજ જ વયો જાય છે. આ ધીમું તો પહેલેથી બોલે છે. કારણકારી નિયમનું ઓલું 200 પેજ 200 આપણે કયું શ્લોક 104 શ્લોક 104 કેવળ જ્ઞાન થાય ત્યારે કેવળ જ્ઞાન આ તો અત્યારે જાણે એમ કહે છે. આહા, પંચમ કાળમાં અને એની પરિણતિ શુદ્ધ એને જાણી લીધી. સ્વ પર પ્રકાશક જ્ઞાનનું બળ અંદર છે. સ્વભાવને આશ્રય પ્રગટેલું એ બળમાં અમારા આચાર્ય મુનિ મહારાજ આવા હતા. એનું પરિણમન એવું જે મન એટલે એનું પરિણમન. એને હું વંદન કરું છું. પંચમહાવ્રતના વિકલ્પને એ તો રાગ છે. એ કાંઈ વંદન કરવા લાયક નથી. ભારે વાત. એ કાંઈ મુનિપણું નથી. પંચમહાવ્રત એ તો વિકલ્પ રાગ છે. એ કાંઈ ચારિત્ર નથી. એ વંદનીય નથી. એમ કહે છે વંદનીય તો ભગવાન આત્મા શુદ્ધ આનંદના પરિણમન અવસ્થા રૂપે ઉગ્રપણે પરિણમે. એ ચારિત્ર અને એ વંદનને લાયક છે. નગ્નપણું હોય એ કઈ વંદનીય નથી હોય. નિમિત્તપણે દશા એવી હોય. પણ જળની દશા અંતરમાં ઉતરેલા ઊંડે અંતરમાં જઈને જેને ચૈતન્યના પત્તા મેળવ્યા એવી જે વિતરાગી પરિણતિ દશા એ અનાકુળ છે. બિલકુલ આકુળતા છે જ નહીં. આનંદ સ્વાહિતમાં લીન. કોનું લક્ષણ? અનાકુળતા ત્રિકાળીનું લક્ષણ. અનાકુળતા મુનિનું લક્ષણ. હમણાં થોડાક દી પહેલા જ કીધું તું, ભૂલી ગયા? આકુળતા ને અનાકુળતા. તો ક્યાં ને ક્યાં લખ્યા હોય, કેટલાય આગળ પછી 45 ગાથા કાઢો સમયસરની. એક મિનિટ. કર્મ
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથા સૂત્ર કહે છે. કર્મ અષ્ટ પ્રકારનું જીન સર્વ પૂતગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. આઠે કર્મનું કર્મ છે તે સર્વ પૂતગલમય છે, એમ જીન ભગવાન સર્વજ્ઞ દેવો કહે છે. જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુઃખ છે એમ કહે છે. અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું એ 8 પ્રકારનું જ્ઞાનાવણી આદિ કર્મ છે, તે બધું પૂતગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે એટલે કે કર્મફળ અનાકૂળતા લક્ષણ છે. જે સુખ નામનો આત્મ સ્વભાવ, એટલે સુખ ઈ અનાકૂળતા અને દુઃખ ઈ આકૂળતા. તેનાથી વિલક્ષણ હોવાથી દુઃખ છે, તે દુઃખમાં જ આકૂળતા લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે. તેથી જો કે તેઓ ચૈતન્ય સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, તો પણ તેઓ આત્માના સ્વભાવો નથી, પણ પૂતગલ સ્વભાવો છે. ભાવાર્થ, કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે, અને દુઃખરૂપ ભાવ છે તે અધ્યવસાન છે. તેથી દુઃખરૂપ ભાવમાં અધ્યવસાનમાં ચૈતન્યનો ભ્રમ ઉપજે છે. પરમાર્થી દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી જડ જ છે. હવે પૂછે છે કે જો અધ્યવસાન આદિ ભાવો છે તે પૂતગલ સ્વભાવો છે, તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા? ચૈતન્યનો ભ્રમ ઉપજાવે છે એના માટે એક શબ્દ બોલો. ચૈતન્યનો ભ્રમ ચૈતન્યનો વિભ્રમ. ભ્રમ કે વિભ્રમ બે એક જ. તો ચૈતન્યનો ભ્રમ ઉપજાવે છે એના માટે એક શબ્દ ચિદાભાસ. અચ્છા, ચિદાભાસ. ચૈતન્ય જેવું લાગે છે પણ છે નહીં એમ. ચિદાભાસ. હા. સકળ ઇન્દ્રિય સમૂહના આલંબન વિના ઈ જ્ઞાન કોની વાત છે? સકળ ઇન્દ્રિય સમૂહના આલંબન વિના ઈ કોની વાત છે? ઉપયોગ. અતિન્દ્રિય જ્ઞાન. ઉપયોગ નહીં, સામાન્ય ઉપયોગ છે એ નહીં, અતિન્દ્રિય જ્ઞાન. બરાબર. એટલે જે ઇન્દ્રિયના અવલંબન ન લે એવા જ્ઞાનને કેવું કહેવાય? અતિન્દ્રિય. એ તો કીધું અતિન્દ્રિય, પણ એ અતિન્દ્રિય જ્ઞાનને કેવું કહેવાય? અતિન્દ્રિય જ્ઞાનને શુદ્ધ પરિણતિ, સમ્યક કે શુદ્ધ ઉપયોગ. ઇન્દ્રિયનું અવલંબન નથી લેતું એને અનુલક્ષીને શબ્દ બોલો. ઇન્દ્રિય તો અતિન્દ્રિય તો તમે કીધું નહીં. હવે એની જ્ઞાનને શું કહેવાય? અણિન્દ્રિય. શ્રુત, ભાવશ્રુત જ્ઞાન. એ તો બીજું નામ થયું એનું. અણિન્દ્રિય, અણિન્દ્રિય એ બીજું નામ થયું. અણિન્દ્રિય ભગવાન આત્મા છે. ઇન્દ્રિય ને મનના સહારા વિના જ્ઞાન થાય એને કેવું જ્ઞાન કહેવાય? સમ્યક. પ્રત્યક્ષ. પ્રત્યક્ષ. એટલે વેદન પ્રત્યક્ષ છે. આનંદની અનુભૂતિ થઈ એટલે વેદન પ્રત્યક્ષ, અને ઇન્દ્રિયના મનના સહારા વિનાનું છે માટે એને પ્રત્યક્ષ કહેવાય. બરોબર. પ્રવચન સારની ગાથામાં છે ને એ આવે છે પ્રત્યક્ષ ને પરોક્ષ ની વ્યાખ્યા.
નિર્વાણના કારણનું કારણ એટલે શું? એટલે નિર્વાણનું કારણ છે રત્નત્રયના પરિણામ, અને એનું કારણ છે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર. રત્નત્રયી થયું ને સમ્યક દર્શન. હા, તો રત્નત્રયનું કારણ છે શુદ્ધ ઉપયોગ. તમે કીધું નિર્વાણના કારણનું શુક્લ ધ્યાન એનું કારણ છે. નિર્વાણનું કારણ શુક્લ ધ્યાનનું કારણ છે ધર્મ ધ્યાન, અને ધર્મ ધ્યાનનું કારણ છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. હવે ધર્મ ધ્યાનને નિમિત્ત કે અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને નિમિત્ત કે, એનું શું કારણ? નિર્વાણનું કારણ શુક્લ ધ્યાનનું કારણ ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન ને ધર્મ ધ્યાનનું કારણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને નિમિત્ત કીધું અને ધર્મ ધ્યાનને નિમિત્ત કીધું, એનું શું કારણ? એક ઉપાદાન નિમિત્ત છે, એક બે ઉપાદાન છે. તો એક ક્ષણિક ઉપાદાન છે ને એક ત્રિકાળી ઉપાદાન છે. હા, પણ બે ને નિમિત્ત શું કામ કીધું? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા નિમિત્ત છે એટલે ઈ કારણ છે તો કાર્ય સમ્યક દર્શનનું થાય, કેમ કે એના કિંચિત થાય. હા, એટલે એનો નિમિત્ત એ સમય હોય એટલે એને કારણનો આરોપ આપો તો કાર્ય અહીંયા થાય. એમ જયારે કાર્ય અહીંયા થાય ત્યારે આને કારણનો આરોપ અપાય. એમ ત્રિકાળી ધ્રુવ ભગવાન બી એક કારણ થાય ને એમાં ચાર કારણ હોય, એક ધ્રુવ કારણ, એક વ્યય કારણ, એક ઉત્પાદ કારણ, એક નિમિત્ત કારણ. એટલે આ ત્રિકાળી ઉપાદાન કીધું ને એ ધ્રુવ કારણ છે, એટલે કારણ નથી પણ કાર્ય થાય ત્યારે એનું લક્ષ ત્યાં છે એટલા માટે. અને ધર્મ ધ્યાન છે એ વ્યયરૂપ કારણ છે, બરોબર? એનો અભાવ કોઈ કઈ સદભાવનું કારણ ન થાય, પણ એને વ્યયરૂપ કારણ કીધું. અને ઉત્પાદનું કારણ ઉત્પાદ એના ષટકારક થી થયું, અને કર્મનો અભાવ એ નિમિત્ત કારણ, બરોબર? નિમિત્ત કારણ. એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે ને એ અંતરંગ કારણ, અને ધર્મ ધ્યાન છે એ બાહ્ય કારણ, પર્યાય છે એ બાહ્ય, દ્રવ્ય છે એ અંતરંગ. ફરીથી કેશો? ત્રિકાળી ભગવાન આત્મા એ અંતરંગ કારણ અને ધર્મ ધ્યાન છે એ બાહ્ય કારણ, બે ને નિમિત્ત કીધું. બે નિમિત્ત કારણ છે. એક ત્રિકાળ ઉપાદાન, એક ક્ષણિક ઉપાદાન. ધર્મ ધ્યાન અને ક્ષણિક એને તો વ્યય કારણ કીધું, તો એ ક્ષણિક ઉપાદાન એને કહેવાનું. પર્યાય છે એ ક્ષણિક ઉપાદાન જ છે. ક્ષણિક જ. ક્ષણિક ઉપાદાન ના બે ભેદ કીધા હતા ને, એક શુદ્ધ ને એક અશુદ્ધ. આ અપૂર્ણ શુદ્ધ છે ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન પૂર્ણ શુદ્ધ. શુક્લ ધ્યાન ને પૂર્ણ શુદ્ધ નો કારણ એ ક્ષણિક ઉપાદાન, ક્ષણિક શુદ્ધ ઉપાદાન. ધર્મ ધ્યાન એક ક્ષણિક શુદ્ધ ઉપાદાન. વ્યવહાર રત્નત્રય પરિણામ કયો ને તો એ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. એટલે અહીંયા વ્યય કારણ ધર્મ ધ્યાનને કીધું, ધ્રુવ કારણ
ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને કીધું, અંતરંગ ને બાહ્ય કારણ. અને ઉપાદાન ઉત્પાદ કારણ છે ઈ એના ષટકારક થી થયું ને, એના ષટકાર. ઉત્પાદ નું કારણ ઉત્પાદ. અને નિમિત્ત કારણ છે કર્મ નો અભાવ. 8 કર્મ નો અભાવ થાય ત્યારે નિર્વાણ થાય. 8 કર્મ અભાવ એ નિમિત્ત કારણ. નાસ્તિ થી થયું, ઓલું અસ્થિ થી થયું. પૂર્ણાનંદ ની પ્રાપ્તિ અસ્થિ. કર્મ નો અભાવ એ નાસ્તિ. ગોમટ સારમાં છે ને તત્વા સૂત્રમાં 8 કર્મ નો અભાવ થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. એમાં પ્રવચન સારની 16મી ગાથામાં સ્વયંભૂ એના સત્કારક થી થાય છે. 320 ગાથામાં એને વ્યયરૂપ કારણ કીધું અને ભગવાન આત્માને અહીંયા અકારણ કીધું. અને નિયમ સારમાં એને કારણ પરમાત્મા કીધું, કારણ કે ઈ પર્યાર્થિક શાસ્ત્ર છે. એટલે મોક્ષ ને મોક્ષ માર્ગ બે પ્રગટ કરવા યોગ્ય છે નિયમથી. તો એને ઈ પર્યાયનું કારણ કોણ? ઈ કાર્ય છે, તેનું કારણ કોણ? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. બે નું લક્ષ ક્યાં છે? એટલે બધે જુદી જુદી અપેક્ષા એ કહેવામાં આવે, એક પર્યાયના 4 કારણે. સ્વહિતમાં લીન છે. અમારા ગુરુ આચાર્ય પોતાના હિતમાં લીન છે. જુઓ પરનું હિત કેમ? આહા, સ્વહિતમાં લીન છે. આત્માનું શુદ્ધ આનંદ સ્વરૂપ એવું જે સ્વહિત એમાં એ લીન છે, શુદ્ધ છે, જેનું પરિણમન વિતરાગી અનાકુળ દશા સ્વહિતમાં લીન વાળી ઇન્દ્રિયોના અવલંબન વિનાની શુદ્ધ દશા છે. પુણ્ય પાપનો ભાવ તો શુદ્ધ છે. પુણ્ય અને પાપ, શુભ અને અશુભ ભાવ તો શુદ્ધ છે. આ તો શુદ્ધ દશા છે. આહા, નિર્વાણના કારણનું કારણ છે. મુક્તિનું કારણ તો શુક્લ ધ્યાન પોતાનું, એનું આ ચૈતન્ય પરિણમન, મારા ગુરુનું પરિણમન એ નિમિત્ત છે. આ ચૈતન્ય પરિણમન છે ને એ ધર્મ ધ્યાન છે. મુક્તિના કારણભૂત શુક્લ ધ્યાનનું કારણ ભગવાન અમારા ગુરુ આચાર્ય વિતરાગી થયેલા હો, એકલા રાગથી ધર્મ માને અને પુણ્યથી ધર્મ માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ ધર્મી નથી, સાધુ નથી અને આચાર્ય પણ નથી. આ તો પંચમ આરાના મુનિ છે. લ્યો, નિર્વાણના કારણનું કારણ છે મોક્ષ, આત્માની પૂર્ણ આનંદ દશા, એનું કારણ શુક્લ ધ્યાન અને આશ્રયમાં દ્રવ્ય ઉપાદાન તરીકે અને બાહ્ય નિમિત્ત તરીકે અમારા ગુરુનું ચૈતન્ય પરિણામ. લ્યો, ગાથા જ એવી છે. એમનો અભિપ્રાય અંતરંગ કારણ એમ કહ્યું ને, અહીં અંતરંગની જ વાત લીધી. શમ દમ યમનું નિવાસ સ્થાન છે. આહા, વિતરાગી ભગવાન આત્મા, એને અવલંબે પ્રગટેલી વિતરાગી દશા, શાંતિ શાંતિ શાંતિ, ઉપશમ શાંતિ અને ઉપશમ તો નિવાસ સ્થાન છે. શાંતિને રહેવાનું ઘર છે. આહા, આત્માની શાંતિ અકશાય પરિણતિ, એને રહેવાનું એ ગુરુનું ચૈતન્ય પરિણમન, એ શાંતિનું નિવાસનું સ્થાન છે. આહા, ચૈતન્ય પરિણમન ક્યાં ગુણની પર્યાય છે? ચૈતન્ય એટલે તો જ્ઞાન ને દર્શન. જ્ઞાન દર્શન ને છે ને, તો સાધક ને એમાં કયો ભાવ હોય? જ્ઞાન દર્શન માં સાધક ને કયો ભાવ હોય? એને ઉદય ચૈતન્ય પરિણમનમાં તો ઉપશમ ને ઉપશમ. જ્ઞાનમાં ઉપશમ ન હોય, ખાલી અને ક્ષાયિક પણ ન હોય. ક્ષાયિક હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. ઉપશમ તો ન હોય. નિગોદ થી માંડીને 12મા ગુણસ્થાન સુધી બધાને ઉપશમ ભાવ જ હોય જ્ઞાનમાં. શ્રદ્ધા ને ચારિત્રમાં ઉપશમ ચારિત્ર હોય. તો અહીંયા એમ કેમ કીધું સમ શાંતિ એટલે ઉપશમ ઈ ચૈતન્ય પરિણમન છે એમ કેમ કીધું? ઉપશમ શાંતિ, શાંતિનું ઉપશમ તો નિવાસ સ્થાન છે, શાંતિને રહેવાનું ઘર છે. તો હોય નહીં, છતાં ચૈતન્ય પરિણમન ને ઉપશમ કીધું, એનું શું કારણ? કારણ કે ચૈતન્ય એટલે દર્શન અને જ્ઞાન બે ને, તો દર્શન
દર્શન એટલે એ સામાન્ય અવલોકન, શ્રદ્ધા ગુણ વાળું દર્શન નથી. હા, તો એનું એ ક્ષય સમજવો એ તો. એનું શાયદ સમજવા છે. ચૈતન્યમાં જ્ઞાન દર્શન આવે ને એ સામાન્ય અવલોકન, અને નિશ્ચય રત્નત્રયમાં દર્શન આવે એ શ્રદ્ધાનું ગુણ. એ શ્રદ્ધા. પણ અહીંયા ચૈતન્ય પરિણમનમાં ઉપસમ કીધું, એનું શું કારણ? કારણ કે એ શ્રદ્ધા ગુણની વાત છે એટલે. ના, ચૈતન્ય પરિણમનની વાત છે ને એમાં ઉપસમ લખ્યું ને. તમે વાંચ્યું ને હમણાં, એમાં ઉપસમ. હા, શાંતિ ને ઉપશમ. તો જ્યારે શાંતિ તો ચારિત્ર ગુણ ની વૃદ્ધિ થાય ત્યારે થાય ને, તો જ્યારે ચારિત્ર ગુણ ની વૃદ્ધિ થાય ત્યારે કર્મ ઉપશમે. અહીંયા ઉપસમ છે ને એ આગમ અપેક્ષા એ વાત નથી, આ ગુણવાચક શબ્દ છે. એમ કે ઉપસમી ગયા છે, એકદમ શાંત થઈ ગયા હોય ને એને ઉપસમી ગયા કહેવાય. એટલે ઓલા કર્મના ઉપસમ થી જે પરિણતિ થાય એની વાત નથી. એમ કે બાહુબલી ભગવાન છે ને, આપણે એના દર્શન કરીને તો કેવા ઉપસમ રસથી જડેલા લાગે ને, એવી રીતે શાંત ભાવ છે એના. કસાય આખા ઉપસમ ગયા હોય ને એ રીતની વાત છે. કર્મના ઉપસમ ની અપેક્ષા નથી, ગુણવાચક શબ્દ છે ઉપસમ. અહીંયા જેમ ઓલામાં એક જ્ઞાયક ભાવ કીધું ને, તો એક શબ્દ તો અનંત ધર્માત્મકમાં આવે અને એ દ્રષ્ટિનો વિષય નથી, પણ અહીંયા એક એટલે ગુણવાચક, એક એટલે પરમપારણામિક ભાવ એમ લેવાનો. અને નિત્ય આવ્યું એમાં, તો અહીંયા નિત્ય છે એ સદા, એમ અનાદિ અનંત નિત્ય ઉદ્યોત છે ને, તો એ સદાને માટે છે. કાળવાચક શબ્દ છે. અહીંયા ગુણ ઓલા પરસ્પર બે વિરુદ્ધ ધર્મ છે એ નિત્ય નહીં. હા, એવી રીતે અહીંયા ઉપસમ છે ને એ ગુણવાચક શબ્દ છે. અચ્છા. દમ, ઇન્દ્રિયોનું દમન, જીતેન્દ્રિયતા, જીતેન્દ્રિયતાનો નિવાસ છે. આહા. અને યમ, સંયમ, ભાવ સંયમ એનું નિવાસ સ્થાન છે. કહો એ વખતે આવા મુનિ હશે ને? કેટલા પ્રકાર કેના સંયમના? એ તો તમે હમણાં કીધું તું ને ઓલે દિવસે. બોલો 5. બોલો. ગુણસ્થાન પ્રમાણે ઇન્દ્રિય, છઠ્ઠું મન. હા, 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એટલે એનું સંયમ. અને ઓલા જીવ છે ને, ઓલા 6 કાયના જીવ, એની રક્ષા, એટલે એ વ્યવહાર સંયમ. પ્રાણી સંયમ અને ઇન્દ્રિય સંયમ, એમ પ્રાણી. 6 પ્રકારના પ્રાણી સંયમ અને 6 પ્રકારના ઇન્દ્રિય સંયમ. 5 ઇન્દ્રિયના મન અને 5 સ્થાવર ને 1 ત્રસ. બરોબર. 12 પ્રકારના સંયમ. પ્રાણી સંયમ નો થાય એટલે નો આવે. પ્રાણી સંયમમાં 6, 5 સ્થાવર અને 1 ત્રસ થાય. અને ઇન્દ્રિય સંયમમાં 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન. આમાં કયા 6 સ્થાવર? 5 સ્થાવર, હા, અને 1 ત્રસ. 1 ત્રસ એટલે 6 કાયના થઈ ગયા ને જીવ. વનસ્પતિ કાય, વાયુ કાય, પાણી, અગ્નિ, વાયુ. હા, એ બધા. એમાં બેન આમાં શું સંયમ મનનો સમજાવ? ઇન્દ્રિય સંયમમાં 5 ઇન્દ્રિયને સંયમિત કરવાની ને, અને છઠ્ઠું મન અતિન્દ્રિય જ્ઞાનના લક્ષ્ય એ થઈ જાય, આત્માના લક્ષ્ય સંયમ થઈ જાય. અહીંયા આમ 12માં જાતો ઉપયોગ છે ને, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ 5 ઇન્દ્રિયના વિષયમાં મન રોકાયેલું છે, અને મન છે એ રૂપી અરૂપીમાં રોકાયેલું છે. તો એના ઉપરથી લક્ષ હટાવી ભગવાન આત્મા ઉપર લક્ષ કરો, અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ વિષય ઉપર લક્ષ નથી. 5 ઇન્દ્રિયનો તો હોય જ નહીં. ભગવાન આત્માનો વિચાર કરો ત્યારે એક મન હોય, અને મન એ અંદરમાં લાગી ગયું તો એને ઇન્દ્રિય સંયમ પડાઈ ગયો એમ કહેવાય. 5
આ સ્થાવર ને રસ કીધું એમાં શું છે? હા, ઈ પ્રાણી સંયમ. કરોડો જીવનો આપણે ઘાત કરી છે આખા દિવસ, સવારથી સાંજ ઉઠીને કરી છે ને. તો મુનિરાજ ને ઈ બધા ન હોય, કરોડો જીવનો સંયમ, એટલે એ સંયમમાં હોય મુનિરાજ. 5 ઇન્દ્રિય ને છકાઈના જીવનો એ સંયમ પાડે છે ને, અહિંસા કરે છે. આવો ભગવાન આત્મા અંતરના શુદ્ધ સ્વભાવથી પરિણતિ થઈને ઉછળી રહ્યો છે. એ શમ દમ યમનું નિવાસ સ્થાન છે, રહેવાનું ઘર એ છે. આહા! અને મૈત્રી દયા દમનું મંદિર છે. ઓલામાં પણ દમ હતું અને આમાં પણ દમ છે, પણ ઓલું નિવાસ સ્થાન છે અને આ મૈત્રી દયા દમનું મંદિર છે, ઘર છે. એ નિવાસ સ્થાન કહ્યું. ધર્મની નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ દશા એ મૈત્રી દયા દમનું મંદિર ઘર છે. એવું આ શ્રી ચંદ્ર કીર્તિ મુનિનું નિરૂપમ મન ચૈતન્ય પરિણમન વંદ્ય છે. મનની વ્યાખ્યા ચૈતન્ય પરિણમન છે. ભાવ મન નિર્વિકલ્પ દશા વિતરાગી દશા મુનિની એ અમારે વંદ્ય છે. એના પંચમહાવ્રતના વિકલ્પ અને નગ્નપણું એ નહીં એમ કહે છે. આવી દશા અમારે આદરણીય છે. સમજાણું લ્યો. આ અરહંત સિદ્ધ અને આચાર્ય ત્રણની વ્યાખ્યા થઈ. આવા આચાર્ય હોય છે, આહા, દેખવા દુર્લભ થઈ ગયા છે. વિતરાગ માર્ગ પરમેશ્વર વિતરાગ તીર્થંકર દેવ એના શાસનમાં તો આવા આચાર્ય હોય અને આચાર્ય મનાય. એકલી બાહ્ય ક્રિયાકાંડ કરે, પંચમહાવ્રતના વિકલ્પ હોય અને એને ધર્મ માને, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એ જૈનના પંચમહાવ્રતના પરિણામ છે ને, એને શું કહેવાય? શેના પરિણામ? પંચમહાવ્રતના પરિણામ હોય એને શું કહેવાય? પંચમહાવ્રતના પરિણામને વિરતિ. હે? વિરતિ છે. આશરો બંધનું કારણ છે ને. મુનિવ્રત ધાર અનંત બાર છે ને. ગ્રેવે ઉપજાયો પણ આત્મ જ્ઞાન બિન લેશ સુખ ન પાયો. એટલે એ આશ્રવ છે, બંધનું કારણ છે. અને એનું ભેદજ્ઞાન ક્યાં આવે છે? પંચમહાવ્રતથી ભેદજ્ઞાન. આશ્રવથી. આશ્રવથી ભેદજ્ઞાન તો આ સમયસારમાં આપણે ઓલું કર્યું ને, અધિકારનો ગાથા કે કળશ કયું હતું? આશ્રવ અધિકાર ને. આશ્રવથી બોલો માસી, તમને યાદ છે ને? ગાથા 38, 37, 30. ક્યાંથી આવે? આશ્રવમાં આવે. આશ્રવ તો ઘણું પાછળ આવે. અરે પણ એ આશ્રવ અધિકારમાં નથી જવાનું, આગળ છે. 40 ગાથા પંચરત્નની ગાથા. અધિકાર 72 ગાથા આપણે કરતા કર્મ કરતા સમયસરમાં આશ્રવ ને આત્માનું ભેદજ્ઞાન નતું. આત્મા અને આશ્રવ તો જ્યાં ભેદ જીવ જાણે નહીં. એ ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની. ઓલું મલ નું છે ઈ તો ઓલું અસુચિ ને ઈ આવે છે. ઈ 72 ગાથા અને આ 69 ગાથા. આશ્રવ આત્મા અને આશ્રવ તણો જ્યાં ભેદ જીવ છે. હા, ઈ કરતા કર્મની ગાથા. અને ઓલી 72 ગાથા છે અસુચિપણું, વિપરીતતા, એ બધું છે ને. દુઃખ કારણ જાણીને છોડેલી. 3 વાર ભગવાન કીધું છે ને એમાં. બરાબર, એ આત્માના આશ્રવનું ભેદજ્ઞાન છે. ચાલો વાંચો. એ રાજુએ પૂછ્યું તું ભગવાન આત્માનું, એ વાળું 3 વાર પૂછ્યું તું. એ રાજુ એક પ્રશ્ન પૂછ્યો ના, આ ભગવાનનો પૂછ્યો તો એને તો જેમાં ટીકામાં ચાલુ થઈ છે ને, આ ભગવાન. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. હા, રાજુ એનો પૂછ્યો તો એ મને એનો રાજુના રેફરન્સમાં યાદ રહે છે. ઈ કઈ ગાથા? રાજે જ લખ્યું પણ ભૂલી ગઈ કઈ ગાથાની ટીકા છે. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે. 34 ગાથા જ્ઞાન પ્રત્યાખ્યાન. આજે જ લખ્યું આ ભગવાન, ટીકાની પેલી લાઈન જ્ઞાતા દ્રવ્ય છે. પછી એની જયારે 181 ગાથાની પણ ટીકાની પેલી લાઈન બે ની લખાયું. એક વસ્તુ લખી નંબર યાદ નો રહે. આ ભગવાન યાદ રહી ગયો.
તો અહીંયા જે બીજું દમ છે એનો શું અર્થ ઈ પણ નો ખબર પડી. તો આ નિવાસ સ્થાન લખ્યું છે ને, અહીંયા મંદિર ને ઘર લખ્યું છે, એમ એટલો ફેર પડ્યો, બીજો કઈ ફેર નથી એમાં. મૈત્રી દયા ધામ નું અહીંયા મંદિર એટલે ઘર અને નિવાસ સ્થાન એમ. ના એ નહીં, મૈત્રી દયા દમ નું મંદિર. અહીંયા દમ નો બે નો અર્થ એક જ થાય છે. ઇન્દ્રિય નું દમન જીતેન્દ્રિય. ઓલામાં આવે છે ને કૃપાળુદયમાં યમ સંયમ નિયમ સંયમ આપ્યો. મુખ મૌન લ્યો. જૈન ધર્મમાં તો છે ને, જૈન ધર્મમાં ક્યાં રહ્યા? અજ્ઞાન ધર્મમાં છે. આહા, જૈન ધર્મ તો પુણ્ય પાપના રાગથી રહિત, સ્વભાવે આશ્રય પ્રગટતી શુદ્ધ પરિણતિ, એ જૈન ધર્મ છે. જૈન ધર્મ કાંઈ આત્માની પરિણતિથી દૂર નથી, એ પોતે શુદ્ધ પરિણતિ, એ જૈન શાસન છે. આહા, 15મી ગાથામાં આવ્યું ને, આત્મા પરમ આનંદનું ધામ, શુદ્ધ ચૈતન્ય ઘન, તેમાંથી પ્રગટેલી શુદ્ધ અને વિતરાગી દશા, એ વંદ્ય, અને એને જૈન શાસન કહેવામાં આવે છે. એવું જૈન શાસન કોને કીધું? હા, 15મી ગાથામાં જૈન શાસન કોને કીધું? 15મી ગાથા દશા, શુદ્ધ વિતરાગી દશા, એને જૈન શાસન કીધું. હા, પણ 15મી ગાથામાં એને શું કીધું? શુદ્ધ વિતરાગી દશા, શુદ્ધ પરિણતિ. એમાંથી ની ગાથા વાંચીને કયો. આપણે સમયસારની ને, તો ઈ તો ઓલું છે, દર્શન વળી જ્ઞાન, ઈ વાળી ગાથા છે ને 15. અચ્છા, અબદ્ધ સ્પૃષ્ટ અવિશેષ. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય, જે અવિશેષ દેખે આત્મને, તે દ્રવ્ય તેજ ભાવ, જીન શાસન સકલ દેખે કરે. તે દ્રવ્ય તેમજ ભાવ, જીન શાસન સકલ દેખે કરે. જે દ્રવ્ય ને ભાવ એટલે જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ તથા ઉપલક્ષણથી નિયત અને અસંયુક્ત દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે, કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ આભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુત વાળું છે. એટલે દ્રવ્યશ્રુત ને ભાવશ્રુત, એને જીન શાસન કહેવાય. બરોબર? એ વિતરાગી પરિણતિ. ભાવશ્રુત એટલે ભાવશ્રુત જ્ઞાન, અને દ્રવ્યશ્રુત એટલે જે ધ્વનિ ઇન્દ્રિય જ્ઞાન છે. 12 અંગનું જ્ઞાન એ દ્રવ્યશ્રુત. શું કરે ભગવાન? આ તો માટી જળ છે, એને હાલવું ચાલવું થાય. દ્રવ્યશ્રુત વિના ભાવશ્રુત નો પ્રગટે. ભાવશ્રુત એટલે અતિન્દ્રિય જ્ઞાન. ભાવશ્રુત જ્ઞાન એટલે પણ એમ છતાં આગમથી ભાવશ્રુત જ્ઞાન ન થાય. એટલે આગમ, યુક્તિ, અનુમાન ને અનુભવથી ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય. આગમ, યુક્તિ, અનુમાન. તર્ક નો આવે? યુક્તિ જ તર્ક. અચ્છા. શું કરે ભગવાન? આ તો માટી જળ છે, એને હાલવું ચાલવું થાય એ તો જળને લઈને છે, બોલવું થાય એ જળને લઈને છે, એ કાંઈ તારું નથી. ઓલી 223 છે ને કળશ,
એનો ભાવાર્થ વાંચો, એમાં આવે છે આ. મૂળમાંથી હા, મૂળમાંથી 223 કળશ. શેમાં સમયસારનો? હા, સરળ વિશુદ્ધ જ્ઞાન અધિકાર 383 ગાથા છે ને એની ઉપર. કેટલામી ગાથા? 383 ગાથાની ઉપર. બસો 23 કળશ. એ કયો પેજ નંબર છે? 532. અહીં તાત્પર્ય આમ જાણવું એ આવ્યું, હા, એ વાંચો. શ્લોકાર્થ ભાવાર્થનું સેકન્ડ પેરેગ્રાફ છે. અહીં તાત્પર્ય આમ જાણવું, જીવ પહેલા તો કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ. ફરીથી કહેતો પેજ નંબર? 532. 32. હું 42 માં ગઈ. કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન પ્રતીતિ દ્રઢ કરે છે. એ તો અવિરત, દેશવિરત અને પ્રમત અવસ્થામાં પણ થાય છે. અને જ્યારે અપ્રમત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે. તે વખતે જે જ્ઞાન ચેતનાનું તેને પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચડી કેવળ જ્ઞાન ઉપજાવી સાક્ષાત જ્ઞાન ચેતનારૂપ થાય છે. અતીત કર્મ પ્રત્યે મમત્વ છોડે. નીચેનું વાંચો, ફૂટનોટ. કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે. કેવળ જ્ઞાન થયા પહેલા પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો સમ્યક દ્રષ્ટિ જ્ઞાન ચેતના સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે. કર્મ ચેતના ને કર્મફળ ચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હોય છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વ ભાવે પરિણમન નથી હોતું. આમાં આખું પહેલેથી છેલ્લે સુધીના 14 ગુણસ્થાનનું વર્ણન આવી ગયું આમાં. અને આગમ યુક્તિ અનુમાનથી એને અને અનુભવથી એને નક્કી કર્યું. એટલે પેલું શ્રદ્ધાન કર્યું એટલે અવિરતિ સમરસ દ્રષ્ટિ થયો, પછી દેશવીરતિ એટલે 5મું, પ્રમસ્ત અવસ્થા એટલે 6થું, પછી સાતિશય પ્રમત અવસ્થા આવે એટલે 7માની શ્રેણી આવી અને એમાં ટકી રહ્યો એટલે જ્ઞાન ચેતનાનું એને થઈ ગયું ને કેવળ જ્ઞાન ઉપચારી લીધું. 13મું 13, 14 સિદ્ધ. બરોબર, એ રીતે આખી પ્રોસેસ કરી દીધી. અને આ કે નીચે જ્ઞાન ચેતના ન હોય તો એ ઉપચારથી દીધું. ખરેખર એને જ્ઞાન ચેતના હોય છે ને એમાં સ્વામી પણ હોય એટલે અધ્યાત્મ અપેક્ષા એ છે ચોથેથી જ. અને કર્મ ચેતના અને કર્મફળ ચેતના છે પણ એમાં સ્વામી પણ નથી એટલે એને નથી. આ એક પેરેગ્રાફમાં બધું સમજાવી દીધું એને, આગમ યુક્તિ અનુમાન ને પ્રમાણે. આ નોટ કરી રાખજો, 223 કળશનો ભાવાર્થ. શેના કનેક્શનમાં? કર્મ ચેતના કર્મફળ ચેતના, આગમ યુક્તિ અનુમાન ને પ્રમાણથી આખી પ્રોસેસ થઈ ગઈ ને, બધી વાત સાધકની પૂરી વાત એમાં કરી દીધી કેવી રીતે કરે છે. પહેલેથી 14 ગુણસ્થાનનું વર્ણન એક પેરેગ્રાફમાં આવી ગયા. પેલું કેવી રીતે આવ્યું? અવિરત તો ચોથું થયું, પછી કર્મફળ અને કર્મ ચેતના છે. હા, એ અભ્યાસ કરે છે ત્યારે તો પેલું છે ને આગમ યુક્તિ ને અનુમાન, ત્યાં સુધી તો પેલું છે. પછી અનુભવ થાય ત્યારે અવિરતિ. શું કરે ભગવાન? આ તો માટી જળ, એને હાલવું ચાલવું થાય એ તો જળને લઈને, બોલવું થાય એ જળને લઈને. એ કાંઈ તારું નથી. વિકલ્પ ઉઠે, આને દયા પાડું, વ્રત પાડું, એ બધો રાગ છે. એ કાંઈ ધર્મ નથી, એ કાંઈ જૈન શાસન નથી. આહા, આ ચંદ્રકીર્તિ પોતાના ગુરુને યાદ કરીને એનું પરિણમન જાણી લીધું. એ
આ ઝગમસતા પરિણમને જાણે આ કાળમાં જાણે અહીં કોની વાત આવી. આ પંચમ કાળની તો વાત છે. પંચમ કાળના મુનિ છે અને પંચમ કાળના ગુરુને વંદન કરે છે. ગાથા 74. પોતાનો અનુભવ થયો ને એટલે એના ઉપરથી બીજાની ખબર પડી જાય. રયણતય સંજુતા જીણ કહિય પયથ દેશયા સુરા નિખમ ખભાવ સહિયા ઉવજાયા એરિસા હોંતી. રત્નત્રયે સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે. જીનવર કથિત અર્થ ઉપદેશે શૂર શ્રી ઉજાય છે. અન્વયાર્થ. રત્નત્રયથી સંયુક્ત જીન કથિત પદાર્થના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષ ભાવ સહિત આવા ઉપાધ્યાય હોય છે. આ અધ્યાપક અર્થાત ઉપાધ્યાય નામના પરમ ગુરુના સ્વરૂપનું કથન છે. ઉપાધ્યાય કેવા હોય છે? અવિચલિત, અખંડ, અદ્વૈત, પરમ ચિદ્રૂપના શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ શુદ્ધ નિશ્ચય સ્વભાવ રત્નત્રય વાળા, જિનેન્દ્રના મુખાર વૃંદથી નીકળેલા જીવાદી સમસ્ત પદાર્થ સમૂહને ઉપદેશવામાં શૂરવીર, સમસ્ત પરિગ્રહના પરિત્યાગ રૂપ જે નિરંજન નિજ પરમાત્મા તત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિકાંક્ષ ભાવના સહિત આવા લક્ષણથી લક્ષિત તે જૈનોના ઉપાધ્યાય હોય છે. હવે ઉપાધ્યાય. જૈનના ઉપાધ્યાય કેવા હોય? નમો લોવે સવ ઉવજાયણમ. નમો ઉવજાયણમ, પણ એનું નમો લોવે સવ ઉવજાયણમ એમ કર્યું. પહેલું પદ છે એ બધામાં નાખવું. નમો લોવે સવ સાહુણમ છે ને એ બધામાં નાખવાનું. નમો લોવે સવ અરિહંતાણમ, નમો લોવે સવ સિદ્ધાણમ, નમો લોવે સવ આયર્યાણમ, નમો લોવે સવ ઉવજાયણમ, નમો લોવે સવ સાહુણમ. છેલ્લું પદ કોણ ભગવાન છે ને એ બધામાં નમો લો એ ન લખે, એકલું નમો લખ્યું અને અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને મુનિ એટલે આખો નમસ્કાર મંત્ર આવી ગયો. અને એ 5 પર્યાય છે ને આત્માનું શરણ છે એટલે હું આત્માનું શરણ લઉં છું એમ કહી. બરોબર. આખો નવકાર મંત્ર 2 લીટી પૂરો કરી દીધો. હવે ઉપાધ્યાયની વ્યાખ્યા. આ અધ્યાપક અર્થાત ઉપાધ્યાય નામના પરમ ગુરુના સ્વરૂપનું કથન છે. જૈનના ઉપાધ્યાય કેવા હોય છે? અવિચલિત, અખંડ, અદ્વૈત, પરમ ચિદ્રૂપના શ્રદ્ધા, જ્ઞાન, અનુષ્ઠાન રૂપ શુદ્ધ નિશ્ચય સ્વભાવ રત્નત્રય વાળા હોય. ભય છે કે ભગવાન આત્મા અંદર ત્રિકાળ અવિચળ છે, દ્રવ્ય અખંડ છે, અદ્વૈત છે, ગુણ ગુણીનો ભેદ પણ નથી, પરમ ચિદ્રૂપ ત્રિકાળી જ્ઞાનરૂપ એવું આત્મ સ્વરૂપ. એની શ્રદ્ધા એ સંકિત છે. નવ તત્વની શ્રદ્ધા કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ સંકિત નહીં, એ તો વિકલ્પ છે, રાગ છે. પરમ ચિદ્રૂપ, અવિચલિત, અખંડ, અદ્વૈત, પરમ ચિદ્રૂપ જ્ઞાન સ્વરૂપ ભગવાન પૂર્ણ એની શ્રદ્ધા એટલે એની સન્મુખ થઈને નિર્વિકલ્પ પ્રતીતિ કરવી, એનું નામ સંકિત. અને અખંડમાં ગુણ ગુણીનો ભેદનો નિષેધ આવ્યો ને, એ કઈ ગાથામાં આવે છે? ક્યાં? કળશ. ગાથા તો 320 છે ને. અખંડ એક એમાં આવે જ ને. અખંડ શબ્દ પણ ગુણ ગુણીના ભેદની વાત એમાં નથી. ગુણગુણીના ભેદનો નિષેધ કળશમાં. ઓલો એ તમે 12મો નહીં, કેટલામો કળશ આપણે 1-2 વાર વાંચ્યો ને. ઘણી વાર ઓલું મીઠાનું વાળું ઈ વાળો કળશ ઈ નહીં. 252 કળશ. 252મો કળશ. ગુણીને સ્વદ્રવ્ય કહેવાય, ગુણભેદ ને પરદ્રવ્ય કીધું. બરોબર.
જોઈન્ટ થઈ ગયા, અવાજ વયો ગયો. હા આ રહ્યો, તમારે જરા ફ્રીઝ થઈ ગયો છે. તમે ફ્રીઝ છો, આમાં દેખાય છે. હમ ગુણભેદ ની આપણે ગાથા કીધી હતી ને, કેટલી કીધી હતી? હા હા, ઈ તો લખ્યું છે લિસ્ટ ગુણભેદ ગાથાનું. હવે લિસ્ટ ગોતીને કાઢવું પડશે. એમાં 252 કળશ લખાયો છે, એમાં ગુણગુણીના ભેદનો આવે છે. હા બરોબર. એટલે એમાં ગુણભેદ ને પરદ્રવ્ય કીધું. આચાર્ય ભગવાન કોને પરદ્રવ્ય કહે છે? બોલો. એક મિનિટ. તો એ તો તમે કીધું ને કે આ ગુણભેદ ને પરદ્રવ્ય કીધું, તો આચાર્ય ભગવંત જ કે છે ને. આ તો રાજમલજી કે છે. 252 કળશ રાજમલજી કળશ ટીકામાં છે. અચ્છા, કળશ ટીકામાં છે. આચાર્ય ભગવાન કોને કે છે પરદ્રવ્ય? પર્યાય ને પરદ્રવ્ય કે છે. ક્યાં કે છે? કુંદ ભગવાન, અમૃતચંદ્ર આચાર્ય, પદ્મપ્રબલધાર દેવ, ક્યાં કે છે? તમે મને લખાયું છે, હવે હું ગોતીને કાલે કાઢીને કહું છું. કારણ કે એ મને યાદ આવે છે કે લિસ્ટ લખ્યું છે મેં ઈ કાગળમાં. કુંદ ભગવાન 50મી ગાથા નિયમસારમાં કહે છે. પદ્મપ્રબલધારી દેવ નિયમસારની 38મી ગાથામાં કહે છે. અને અમૃતચંદ્ર આચાર્ય 185 કળશમાં કહે છે. નિયમસાર કેટલામી ગાથા? પદ્મપ્રબલધારી ગાથા 50 ગાથા. એ હમણાં 252 કળશ કીધું, માંડમંડી ગયો તો ત્યાં ક્યાં પાછા બીજે કુદાકુદી થઈ ગઈ? 252 કળશમાં ગુણભેદ ને પરદ્રવ્ય કીધું રાજમલજીએ, અને આ 3માં પર્યાય ભેદ ને રાજ કીધું. અખંડ નો શબ્દ આવ્યો ને, એમાં ગુણગુણી નો નિષેધ ની વાત આવી. એટલે હું તમને કઉ છું, એમને એમ નથી હાલ્યું ગયું. નિયમસારમાં 50 માં હાલે છે. હું તો અહીંયા માંડ 252 નું કાઢ્યું, ત્યાં તો અહીંયા નિયમસારમાં 50મી ગાથામાં કુંદ આચાર્ય કીધું. બરાબર. 38 પદ્મપ્રબલધારી દેવ, 38 પદ્મપ્રબલધારી દેવ 38 38 અને 185 નો કળશ છે અમૃતચંદ્ર આચાર્ય, એમાં પરદ્રવ્ય કે છે પર્યાય. પ્રગટ છે તે સ્વદ્રવ્ય ને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. હવે આવે છે બરોબર? હા બરોબર આવે છે. હા હા, ઈ છે ને આ કઈક હમણાં મને એમ છે કે આ નવું કવર મારું ફાટી ગયું હતું, એને લીધે જ નહોતો આવતો. એટલે મને છે શું રહસ્ય, એટલે આ કાઢ્યું તો અવાજ આવવા. હા તમારો હવે બરોબર આવે છે અવાજ. અમૃતચંદ્ર આચાર્ય સમયસારના કળશમાં 185, રાઈટ? અને પદ્મપ્રબલધારી દેવ 38 ગાથામાં નિયમસાર. અને કુંદ ભગવાન 50મી ગાથામાં નિયમસાર. અને જીવ દ્રવ્ય ને પરદ્રવ્ય ક્યાં કીધું છે? બાપરે, ઈ ઓલી પંચરત્નની છે ને સમયસારની, એમાં ક્યાં? એલી કઈક 75 ની ગાથાઓ છે ને એમાં. હા, 79 ગાથામાં. ઈ 5-6 ગાથા. હા, યાદ રાખ્યું માસીએ, બરોબર. ઉદ્ગલ દ્રવ્ય ની અપેક્ષા એ જીવ દ્રવ્ય ને પરદ્રવ્ય કહેવાય. તો ટાઈમ થઈ ગયો. જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેતો. જય જીનેન્દ્ર. પેલા બરાસ ના સાધુભાઈ ગુજરી ગયા. આજે મને સવારે જ કીધું.